વાત કરીશું સુરતમાં ડોક્ટરના રેગિંગ મામલે આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે। જણાવ્યું છે કે રેગિંગ મુદ્દે ડીન અને પ્રોફેસરની સીધી જવાબદારી છે। સમયસર કામગીરી કરી હોત તો ડોક્ટર હયાત હોત। મેડિકલ કોલેજના ડીન જ મુખ્ય જવાબદાર વ્યક્તિ હોવાની વાત પ્રફુલભાઈ પાનસેરિયાએ કરી છે। ડીનની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। ડીનને હાલમાં શોકોઝ નોટિસ પાઠવાઈ છે। ડૉક્ટરનું મૃત્યુ થયું અને એની પાછળ કારણ છે, એ કારણો દ્વારા જ એમને એક્શન લેવાતા હતા અને આજે હમણાં જ મને મીડિયા દ્વારા ખ્યાલ આવ્યો છે। હું ચોક્કસ પ્રકારે અમારા સચિવ અને નિયામક સાથે મિટિંગ કરીને એની પૂર્ણતઃ તપાસ કરી, પરંતુ આ જવાબદારી જે તે મેડિકલના ડીન અને HODની હોય છે। તેઓએ જો ધ્યાન રાખ્યું હોત, તેઓએ પહેલેથી જ સજા વગેરે તો કરીશું, પણ એમણે પહેલાંથી જો ધ્યાન રાખ્યું હોત તો ચોક્કસ એક યુવાનનો આપણે જીવ બચાવી શકીએ। HODને બધાને શોકોઝની નોટિસ આપી છે અને આગળ અમારા નિયામક સચદેવજી આમાં ડીપ તપાસ કરી રહ્યા।